જય આદિવાસી. જય આદિવાસી. કેવી તબિયત? બસ સારું છે. તમારે કેવું છે? સારું છે. હવે બજારમાં આવ્યા તો મેં કીધું બચત કરતી જાઉં. આવ્યા તો સાથે સાથે પેલું અરજીની વાત કરી, જગ્યા છે તો એના માટે આવી છું. હા હા, લાવો. કેટલા જમા કરવાના છે? 200 પર તો પેલા સારું. બાકી છે એટલે. હા. રાઠવા ગીતાબેન કિશનભાઈ, ગામ વનાર. હું 12 પાસ છું. ડોન બોસ્કોની મહિલા બચત મંડળમાં જોડાયા ત્યારે અમને વારંવાર સિસ્ટર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવતી હતી કે બહેનો બી થોડીક આગળ આવે. તો પછી અહીંયા જે મહિલા સશક્તિકરણનો પ્રોજેક્ટ આવ્યો રાજપીપળા સમાજ સેવા મંડળમાં, ત્યારે હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ તો એમાં હું પાસ થઈ ગઈ. પછી ત્યારથી 2021થી આ કોઓપરેટિવ અમે ચાલુ કરી છે. અમે 2021થી ચાલુ કરી ત્યારે અત્યાર સુધીના અમારા સભ્યો 1002 જેવા છે. બચત અમારી 4 લાખની આજુબાજુ છે. આ સંસ્થામાં બહેનોને જોડાવવું હોય તો પહેલાં એ બેનને 110 રૂપિયાથી સભાસદ બને છે બેન, અને પછી બચત કરે છે બેન. એટલે બચત કરે તો એમાં બેન એની કેપેસિટી પ્રમાણે બચત કરે છે. એટલે વ્યક્તિગત બેનનું ખાતું હોય છે. એટલે કોઈ બેનને વધારે પૈસા મળે તો એ 500 રૂપિયા કરે છે, અને કોઈ બેનને ઓછા મળે તો એ 100 રૂપિયાથી શરૂઆત કરે છે. એટલે દર મહિને બચત કરે છે બહેનો. કોઈ 500 કરે, કોઈ 100 કરે, કોઈ 1000 બી કરે છે. એથી વધારે પણ કરે છે બચત. અમે વ્યાજદર બહેનોને વર્ષનો 4% લેખે વ્યાજદર આપીએ છીએ. બહેનોને જ્યારે જરૂર પડે છે તો અમે 1 વર્ષ સુધી અમે બહેનોને બચત કરાવીએ. પછી વર્ષની અંદર જેટલું એનું જે ભંડોળ થાય છે એના દ્વારા અમને બહેનોને જે ધારો કે 5000 હોય બહેનનું વર્ષનું ભંડોળ, તો અમે એને 15000 લોન આપીએ છીએ, ધિરાણ આપીએ છીએ. એ વર્ષના 15% લેખે આપીએ છીએ. અત્યાર સુધીમાં જે બહેનોની જે અમે ધિરાણ આપ્યું છે બહેનોને, એમાં જો હમણાં ખેતીની સિઝન છે તો બહેનોને જે બિયારણ ખાતર લાવવામાં મદદરૂપ થાય છે. પછી બાળકોના શિક્ષણમાં પણ એમના ફેરફાર થયા છે. અને આરોગ્યમાં જ્યારે બીમાર હોય ત્યારે અમે બહેનોને લોન આપીએ છીએ, તો એમને દવાખાનામાં કે ગમે ત્યાં એ લોકોને સહાય મળે છે. અને ઘર મકાન એમ કોઈ બહેનને બાંધવું હોય તો બી એમને સહાય મળે છે. આ કોઓપરેટિવમાં જોડાયા પછી ઘણું બધું મને જાણવા મળ્યું. ફિલ્ડ વર્કરમાં બહેનોની પરિસ્થિતિ કેવી છે. બહેનો ઘરમાં જ રહેતા હતા, એ થોડાક બહાર નીકળ્યા છે. અને હું પોતે પણ હવે 50 માણસો હોય ને તો બી બોલી શકું છું. પહેલાં મને બોલવામાં બી બહુ તકલીફ પડતી હતી. એ મારામાં પરિવર્તન આવ્યું છે. પહેલાં તો મને કોમ્પ્યુટર પકડતા બી નહોતું આવડતું. આ જે માઉસ છે એ હું પકડું ને તો બી આમાં આગું પાછું થઈ જતું હતું. અને કોમ્પ્યુટરમાં કેવી રીતે એન્ટ્રી કરવાની, જે કીબોર્ડ છે એમાં અક્ષરો પણ મને નહોતા આવડતા. હું કોમ્પ્યુટર નહીં કરેલી ને એટલે. પછી આ કોઓપરેટિવમાં જોડાયા પછી હું આ કોમ્પ્યુટર પણ ચાલતા શીખી ગઈ ને એન્ટ્રી બધી હવે હિસાબો કિતાબો રાખું છું. મારા ઘરમાં મારા બાળકોને બી સારી રીતે ભણાવું છું, અને મને બી ઘરમાં માન સન્માન મળ્યું છે. હું બહેનોને એ સંદેશ આપવા માગું છું કે અમારી કોઓપરેટિવમાં હજી વધારે બહેનો જોડાય. અને અમારો જે આ કોઓપરેટિવ બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે અમારી જે આદિવાસી બહેનો છે, મહિલાઓ, એ થોડીક આગળ આવે અને એમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય, અને બહેનો થોડાક આગેવાની લેતા થાય, બહાર નીકળે, થોડાક સક્ષમ થાય એમ.